હલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે NMMS 2025ના પેપરનું સોલ્યુશન જોવાનું છે। મિત્રો, આ જે સોલ્યુશન છે એ આપણી રીતે છે, કોઈ ઓફિશિયલ સોલ્યુશન નથી, એટલે કદાચ જવાબ ખોટા હોય તો ઓફિશિયલ સોલ્યુશનની રાહ જોવી। આ એક અંદાજ પ્રમાણે સોલ્યુશન આપણે અહીંયા મૂકેલું છે। અમને આશા છે કે આ સોલ્યુશન આપણને ઉપયોગી થશે। ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે। મિત્રો, પહેલો પ્રશ્ન છે એમાં ક્રમ જણાવવાનો છે 3, 6, 12, 24, 48, જેનો જવાબ 96 આપણને મળે છે। તમારે સંખ્યાને ડબલ કરવાની છે। ક્રમમાં આગળની સંખ્યા કઈ છે? 1, 1, 2, 9, 5, 8। અંદાજિત જવાબ આપણો 11 રહેવાનો છે। પેટર્નમાં આગળની સંખ્યા શું છે એ આપણે જોવાનું છે। ફક્ત ગુણાકાર 3 ગણા કરવાના છે। 243 એ આપણો જવાબ છે। અહીંયા જે પેન્સિલથી ગોળ રાઉન્ડ કરેલા છે એ આપણા જવાબો છે। પૃથ્વી પર પર્વતમાળાઓની પેટર્નનું શ્રેષ્ઠ વર્ણન કઈ રીતે કરી શકાય છે? તો કઈ અનિયમિત છે, અથવા તો તમે રેન્ડમ પણ કરી શકો છો। નીચેનામાંથી કયો આકાર ખંડ એશિયા, આફ્રિકા, યુરોપ વગેરેની સીમાને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે? તો જે આકાર છે એ પણ અનિયમિત હોઈ શકે છે। 6 બાજુઓવાળા બહુકોણનું નામ ષટકોણ થાય છે। નિયમિત ષટકોણમાં નીચેનામાંથી ખૂણા માટે શું સાચું છે? તેમાં દરેક ખૂણો 60 ડિગ્રીનો છે, ઓપ્શન બી। ચોરસને તેના કેન્દ્રની આસપાસ જો 90 ડિગ્રી ફેરવીએ તો એ આકૃતિ ચોરસ જ બને છે, એટલે ઓપ્શન બી આવશે। 9મો પ્રશ્ન છે, ષટકોણમાં કર્ણની સંખ્યા કેટલી થાય છે? તો તમે ષટકોણ દોરી અને કર્ણ દોરી શકો છો, તો કર્ણની સંખ્યા આપણે લગભગ એ 3 ખૂણાને તમે સામે સામે જોડી અને 6 કર્ણ બનાવી શકો છો। પુસ્તક, વાંચન, ચમચી તો એ ખાવા માટે પણ ચાલે અને હલાવવા માટે, એટલે આમ તો ખાવું એ જવાબ હોવો જોઈએ। જો લાઇટ ચાલુ હોય તો સ્વિચ પણ ચાલુ હોય છે। મેં જોયું કે સ્વિચ ચાલુ છે તો હું ચોક્કસપણે કહી શકું કે લાઇટ ચાલુ પણ હોઈ શકે અને લાઇટ ચાલુ ન પણ હોઈ શકે, એટલે આ બે જવાબો એના થઈ શકે છે। તો હવે આગળનું આપણે જોઈએ મિત્રો, તો કોઈ પ્રાણી એ સસ્તન હોય તો તેની રૂંવાટી કે વાળ હોય છે, તો કૂતરો સસ્તન પ્રાણી છે। આપણે કૂતરા વિશે શું અનુમાન લગાવી શકીએ? તો એ કહી શકીએ કે ભાઈ હાંફતી વખતે એની જીભ બહાર રહે છે। જો બધા ગુલાબ ફૂલ હોય અને કેટલાક ફૂલ ઝડપથી ઝાંખા પડી જાય તો નીચેનામાંથી કયો નિષ્કર્ષ સાચો છે? તો અહીંયા 4 જવાબોમાંથી ઓપ્શન ડી મને સાચો જવાબ લાગે છે, કેટલાક ફૂલ ગુલાબ નથી। એવો શબ્દ પસંદ કરો કે પુષ્કળ સાથે સૌથી વધુ મળતો આવે તો ઘણું વધારે થાય છે। જો બે ટ્રેન એકબીજા તરફ 50 અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે તો શરૂઆતમાં 220 કિમી, એટલે બંને 220 કિમી એકબીજાથી દૂર તમે લઈ લો, એટલે કુલ 440 થાય છે। અને એના માટેના સમયગાળાની આપણે ગણતરી કરીએ તો લગભગ 2 કલાક જેવો સમય તેને પહોંચવા માટે લાગશે। શર્મિષ્ઠા આરતી કરતાં મોટી, આરતી ગીતા કરતાં મોટી છે, ગીતા લીલા કરતાં મોટી છે। નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો એમાં જવાબમાં આપણે શર્મિષ્ઠા એ લીલા કરતાં મોટી છે, જવાબ સાચો બને છે। એક ફોટોગ્રાફ તરફ ઇશારો કરીને એક મહિલા કહે છે કે આપ મારા પતિના ભાઈની પત્ની છે, તો ફોટોગ્રાફમાંની સ્ત્રી સાથેનો સંબંધ દેરાણીનો થાય છે। ખૂટતો અંક તમારે મેળવવાનો છે। તો અહીંયા 1, 3, 7, 15, 31ની તમને શ્રેણી આપેલી છે, જેમાં પહેલાં 2નો તફાવત છે, પછી 4 તફાવત ડબલ કરતા જશો એટલે 16 અને અંતે 32નો તફાવત ગણી અને 63 જવાબ આવશે। સમસ્યા હલ કરવાનો સૌથી તાર્કિક રસ્તો કયો છે? એમાં જવાબ આવશે ઓપ્શન સી, ભૂતકાળના બધા અનુભવોને અવગણીને નવેસરથી શરૂઆત કરવી। આ અંદાજિત જવાબ છે મિત્રો, એટલે આપણે આપણી બુદ્ધિથી વિચારવા। ત્યાર પછી 20મો સવાલ છે, એમાં કોઈ જટિલ સમસ્યાનો સામનો કરવો પડે ત્યારે વિવેચનાત્મક વિચારસરણીનું પ્રથમ પગલું શું છે? એમાં છે માહિતી એકત્રિત કરો અને સમસ્યાને સમજો। તમારા મિત્ર તમને કહે છે ગાજર ખાવાથી દ્રષ્ટિ સુધરે છે, તો આ દાવાનું મૂલ્યાંકન કરવાનો શ્રેષ્ઠ અભિગમ વિશ્વસનીય સ્ત્રોત, એટલે ઓપ્શન બી, અભ્યાસ કરો કે શું તેને સમર્થન આપતા વૈજ્ઞાનિક પુરાવા છે। ત્યાર પછી 22મો સવાલ છે, મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય લેતી વખતે શું કરવું જોઈએ? તો ફાયદા અને ગેરફાયદાનું વિશ્લેષણ કરો અને લાંબા ગાળાના પરિણામોનો વિચાર કરવો। જો રબરની કિંમત $1.50 હોય, એટલે કે 1.50, તો 10 રબરની કિંમત કેટલી એ ઉકેલવા માટે આપણે 1.50ને સીધા 10થી ગુણશું
તો જવાબ તમને સીધો મળી જશે. એટલે એ રીત એના માટે સહેલી ગણી શકાય. કોઈ વસ્તુની કિંમત 25% વધે અને 25% ઘટે તો એની કુલ કિંમત શું થાય? તો વસ્તુની કિંમત એની એ જ રહે છે મિત્રો. એક માણસની ઉંમર તેના દીકરા કરતાં 5 ગણી છે અને 20 વર્ષમાં તે માણસ તેના દીકરા કરતાં 3 ગણો મોટો થાય, તો આ માણસની હાલની ઉંમર આપણે ગણવાની છે. તો એ લગભગ 90 વર્ષ હોઈ શકે છે. એટલે તમારે એ રીતે ગણી, કારણ કે 20 વર્ષ પહેલાંની ઉંમર તમારે ગણવાની છે અને એ રીતે તમે ગણતરી કરશો તો તમને જવાબ મળી જશે. જયકુમાર કોકિલાબેનના પુત્ર છે. દક્ષાબેન કોકિલાબેનની બેન છે. રહીબેન દક્ષાબેનના માતા છે. તો આ રીતે આખો પ્રશ્ન છે. અને સુરેશભાઈ રહીબેનના પુત્ર છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સુરેશભાઈ જયકુમારના મામા છે. એ જવાબ સાચો છે. મિત્રો, ઉપરના પ્રશ્નોની પણ આપણે ગણતરી કરી અને સાચો જવાબ મેળવવું. 90 વર્ષ એ અંદાજિત જવાબ હું તમને કહું છું. ત્યારબાદ છે માર્ચની સામે સી છે. તો તમને ઓગસ્ટ એટલે તમારે જે 8મું આલ્ફાબેટ છે લેવાનું છે, એટલે H આવશે. ત્યાર પછી 10 સેમી લંબાઈ, 8 સેમી પહોળાઈ અને 8 સેમી ઊંચાઈ ધરાવતા લંબઘનને 2 સેમી લંબાઈ ધરાવતા સમઘનમાં વિભાજિત કરવામાં આવે તો કુલ કેટલા સમઘન બનશે? એની ગણતરી કીધી છે. એટલે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈની તમારે ગણતરી કરવાની છે અને એ રીતે તમે હિસાબ કરશો તો તમને જવાબ મળી જશે એનો. તો અગત્યનો પ્રશ્ન છે. એટલે જવાબ અહીંયા આપણે શ્યોર નથી કહેતા, ગણતરીમાં આપણે ડિટેલમાં નિરાતે સોલ્યુશનમાં આપણે લેશું. ત્યાર પછી 29મો સવાલ છે. એમાં 5ની 4 ઘાત ને 4ની 5 ઘાત વચ્ચે કયો ગાણિતીય સંબંધ સાચો છે? એમાં ઓપ્શન બી જવાબ આવશે. દીપકભાઈ રવિભાઈના નાના ભાઈ છે. રેખાબેન અતુલભાઈના બહેન છે. રવિભાઈ રેખાબેનના પુત્ર છે. દીપકભાઈ રેખાબેનના શું થાય? તો પુત્ર જવાબ આવશે. મીઠું NaCl છે મિત્રો, તો પાણી માટે H2O જવાબ આવશે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની જેમ જ રાષ્ટ્રીય ગણિત દિવસ પૂછેલો છે, તો 22 ડિસેમ્બર એનો જવાબ છે. સવારે 9 વાગે પાયલ મેદાનમાં ઊભી છે તો તેનો પડછાયો પશ્ચિમ દિશામાં મળે, સીધી વાત છે. કોઈ એક વર્ગમાં સ્નેહલ 27ના ક્રમાંક પર છે તો તેનાથી નીચેની 20મા ક્રમાંક પર, તો આપણે નીચેથી 20મો ક્રમાંક ગણીએ તો 46 એનો જવાબ, એટલે કે ઓપ્શન બી મળશે. ત્યાર પછી 35માં એક શ્રેણી છે આલ્ફાબેટની ACE, એટલે વચ્ચેનો આલ્ફાબેટ તમારે દૂર કરવાનો છે. એ પછી બી કેન્સલ, સી પછી ડી કેન્સલ, E. એવી રીતે તમે કરશો એટલે PRT ઓપ્શન સી તમને જવાબ મળશે. અહીંયા એન્ટ, એપલ, એનિમલ અને અરેન્જ, એક્સેપ્ટ ને અંગ્રેજી શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનો વિકલ્પ આપણને કીધો છે. તો એ રીતે ગોઠવતા ઓપ્શન સી તમને જવાબમાં મળશે. એક્સેપ્ટ, એનિમલ, એન્ટ, એપલ ને અરેન્જ. ત્યાર પછી 37મું છે. એમાં કેરિયર શબ્દ આપણને આપેલો છે. એમાંથી કયો શબ્દ બની શકે છે? તો રિયર એનો જવાબ છે. અહીંયા ક્વેશ્ચનનું જળ પ્રતિબિંબ તમે વિચારી શકો એમ ઓપ્શન સીમાં તમને મળી જશે. તો આગળના પ્રશ્નો જોઈએ હવે. આ અંદાજિત જવાબ છે મિત્રો. ત્યાર પછી 39માં તમને જળ પ્રતિબિંબમાં ઓપ્શન એ જવાબ મળશે. 40મું છે એમાં ઓપ્શન બી જવાબ છે. 41મું સોલ્યુશન આપણે મૂકશું, પણ અંદાજિત જવાબની અહીંયા આપણે ગણતરી મૂકી છે. ત્યારબાદ કુલ કેટલા ચોરસ થાય છે? તો આમાં 10 જવાબ આવી શકે છે. 43માં 7T આવશે, જવાબ ઓપ્શન બી. 1Z3X 5E છે, એટલે 7T એનો આન્સર બને છે. શ્રેણી પૂર્ણ કરવાની છે આપણે. તો પહેલાં છે આપણી પાસે અડધું, પછી છે 1.5, 2.5, 3.5 ને 4.5, એટલે 9/2 જવાબ આવશે. BHMQT એ શ્રેણીમાં X એનો જવાબ હોઈ શકે છે. વધુમાં વધુ ચોરસ પૂછેલા છે. આમાં તમને 9 દેખાય છે, પણ હું તમને 10 કહું છું, એટલે 10 લંબચોરસ આપણે મેક્સિમમ કીધા છે. ચોરસ તમને પૂછેલા છે આપેલી આકૃતિમાં. 47મા પ્રશ્નમાં 18 જવાબ એનો હોઈ શકે છે. ત્યાર પછી 48મું તમને જે કીધું છે એની અંદર પિક્ચર જે શબ્દ છે એની મૂળાક્ષર પ્રમાણે ગોઠવણીનો સાચો ક્રમ તમને કીધો છે, તો એ ઓપ્શન સીમાં આપણને મળી જાય છે. ત્યાર પછી 100 મીટર લાંબી ટ્રેન 150 મીટર લાંબા પ્લેટફોર્મની બરાબર મધ્યમાં ઊભી છે. પ્લેટફોર્મની સંપૂર્ણપણે બહાર નીકળતા આ ટ્રેનને 125 મીટર જેટલું અંતર કાપવું પડશે. નીચેના ફળોને મોટાથી નાના કદમાં પ્રમાણે આપણે ગોઠવવાના છે. તો જવાબ આપણે એનો જોઈએ તો અહીંયા સૌથી નાનું આપણી પાસે એ કયું છે અને નાનાથી
જે આપણે મોટાથી નાનાના કદમાં ગોઠવવાના છે, તરબૂચ સૌથી મોટું આવશે એટલે બી, ત્યાર પછી સી, પછી એ અને ડી, એવી રીતે ગોઠવીશું આપણે. એક સંખ્યાને 6 વડે નિશેષ ભાગીએ ત્યારે 0 મળે છે, તો 3 વડે ભાગતા એ 0 જ મળશે આપણને. ત્યાર પછી અહીંયા આગળનો પ્રશ્ન છે એ જોઈએ આપણે. તો પ્રશ્નમાં અહીંયા તમને કિરણ એના જે શબ્દો છે ગોઠવીને આપ્યા છે. ટ્વિંકલ, ઋત્વી, તો એના માટે ઓપ્શન બી તમને જવાબમાં દેખાય છે એ રીતે એ નિયમ કે પેટર્ન મુજબ આપણે શબ્દને લખી અને જવાબને મેળવીએ છીએ. તો એ રીતે તમે જવાબ લખી શકો છો. ત્યાર પછી અહીંયા તમને જે AGEZ-TV કોલ્ડ અને XLOW સેમ એવો શબ્દ આપેલો છે, તેના માટે HZNV તમે જવાબમાં લખી શકો છો. અહીંયા અંક ઉપરથી તમને મૂળાક્ષર આપેલા છે, તો અહીંયા અમન, રમ એ બધું શબ્દ તમારે બનાવવાનો છે અને એનો તમને જવાબ ઓપ્શન સી મળશે. ત્યાર પછી અહીંયા તમને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કીધું છે, તો એ પ્રશ્ન દર્શાવેલા વિકલ્પોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં આપણે ગોઠવવાના છે. તો ગ્રહના ક્રમ પ્રમાણે તમે એને ગોઠવી શકો છો. સૌથી બહારનો ગ્રહ અને સૌથી મોટાથી નાના તરફ આપણે ગોઠવવાના હોય તો એ રીતે પણ આપણે એને ગોઠવી શકીએ છીએ. એટલે આપેલ પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં. તો અહીંયા તમને ખ્યાલ છે પ્લુટો ગ્રહમાંથી નીકળી ગયો છે, એટલે જે નેપચ્યુન છેલ્લો ગ્રહ થાય છે, પણ એવો ઓપ્શન નથી દેખાતો, એટલે આપણે કદ પ્રમાણે ગોઠવીએ તો ઓપ્શન સી થશે. ત્યાર પછી આપણે અહીંયા કદ પ્રમાણે ગોઠવવાના છે, તો એ રીતે આપણે ગોઠવીએ તો એશિયા છે, પછી ભારત, ગુજરાત અને સાબરકાંઠા છે. અને એવી રીતે સૌપ્રથમ આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો બીજ છે, એમાંથી જ બધું જે વસ્તુ છે એ ઉગતી હોય છે, એટલે એ રીતે ગોઠવીએ. છોડ આવે, પછી એમાંથી ફળ ને ફૂલ, એ રીતે આપણે ગોઠવણી કરેલી છે. ત્યારબાદ આકૃતિઓ આપણને આપેલી છે, તો આકૃતિની ગોઠવણી આ રીતે આપણે ઓપ્શન એ, ત્યારબાદ ઓપ્શન સી જવાબ આવશે. અને જોઈએ આગળ. ત્યારબાદ અહીંયા લખનઉ, ઉત્તર પ્રદેશ. થર્મોમીટર એ તાપમાનના માપન માટે છે, તો ઘડિયાળ એ સમય બતાવે છે. 3નો વર્ગ 9 થાય ને એનો વર્ગ 27, તો 5નો વર્ગ 25, નો વર્ગ 125. ફ્રોક કાપડમાંથી અને ખુરશી લાકડામાંથી બને છે. 52 પત્તાની તોકડીમાંથી એક યાદચ્છિક રીતે એક પાનું કાઢવામાં આવે તો એ પત્તું લાલનો એકો હોવાની સંભાવના એક જ હોય છે, એટલે 1/52 થાય. 2.5 કલાકની મિનિટ 150 મિનિટ થાય, 2 કલાક 120 ને બીજી અડધો કલાક એટલે 30, 150. 1/2025 ને 2025ની 0, એટલે કુલ 1 + 1 એટલે 2 જવાબ થશે. 7 જાન્યુઆરીએ મંગળવાર હોય તો 21 જાન્યુઆરીએ પણ મંગળવાર જ આવશે. સોફિયા પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર ચાલે અને પછી તે ડાબા હાથે વળીને 1 કિલોમીટર ચાલે, પછી જમણા હાથે વળીને 1 કિલોમીટર ચાલે, તો હવે કઈ દિશામાં ચાલતી હોય? તો તમે ગણતરી કરશો તો ઉત્તર દિશા જવાબ આપણને મળે છે. ત્યાર પછી નો પ્રશ્ન આપણે લઈએ તો એમાં તમને આકાર બતાવેલા છે, ગોળ, ત્રિકોણ અને લંબચોરસ. અલગ અલગ ભાષા અને સંખ્યા આપેલી છે. ફક્ત ગુજરાતી બોલતા લોકોની સંખ્યા 54 છે. એમાં હિન્દી અને અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા આપણને અહીંયા દર્શાવેલી છે, 18 થાય છે. હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા 15 થાય છે. ગુજરાતી ગરબા માટે ફેમસ છે, તો પશ્ચિમ બંગાળે દુર્ગા પૂજા. કચ્છ જિલ્લાનું પાટનગર અથવા તો મુખ્ય મથક ભુજ અને નર્મદા માટે રાજપીપળા. અલગ પડતો જિલ્લો સુરત છે, કારણ કે જામનગર, રાજકોટ, ભાવનગર એ સૌરાષ્ટ્રના જિલ્લા છે. અલગ પડતી રમત તમારે શોધવાની છે, તો અહીંયા ક્રિકેટ, વોલીબોલ, કબડ્ડી એ બધી આઉટડોર છે. ચેસ ઇન્ડોર ગેમ છે. દેશ માટે રાષ્ટ્રપતિ છે, તો રાજ્ય માટે રાજ્યપાલ. ગામમાં સરપંચ એ મહાનગરપાલિકામાં મેયર છે. અને એવી જ રીતે ભારતના આ રાજ્યોને તમારે ગોઠવવાના છે. તો પૂર્વથી પશ્ચિમ દિશા તરફ આપણે ગોઠવીએ તો જવાબની અંદર આવશે ડી. એમાં આવશે સૌથી પહેલાં નાગાલેન્ડ પૂર્વ દિશામાં, ત્યારબાદ સિક્કિમ, બિહાર અને મધ્યપ્રદેશ, એટલે ઓપ્શન ડી. પછી આ રીતે ઉત્તરથી દક્ષિણમાં આપણે શહેરોને ગોઠવવાના છે, તો સૌથી ઉપર ચંદીગઢ છે, ત્યારબાદ જયપુર, ભોપાલ ને હૈદરાબાદ, એટલે ઓપ્શન એ થઈ જશે જવાબ. કિંમત પ્રમાણે આપણે ગોઠવીએ તો સૌથી જે
ઓછીથી આપણે વધારે કિંમત તરફ જવાનું છે તો તાંબુ, ત્યાર પછી છે સ્ટીલ અને સૌપ્રથમ સ્ટીલ આવશે. એટલે જવાબની અંદર આપણે થોડોક ફેરફાર કરીએ. સૌપ્રથમ સ્ટીલની કિંમત સૌથી ઓછી છે, ત્યાર પછી તાંબુ આવશે. એટલે જવાબ ઓપ્શન એ આવશે, સ્ટીલ, ત્યાર પછી તાંબુ, ત્યાર પછી જવાબની અંદર આવશે ચાંદી, સોનું અને યુરેનિયમ. એટલે જવાબ એ આવશે. ખોટી જોડ ઓળખવાની છે તો ગાંધીનગરમાં અક્ષરધામ છે, ત્યારબાદ સાબરકાંઠા પાવાગઢ એ જવાબ ખોટો છે. એટલે સીધો ખ્યાલ આવી જાય. બાકી જૂનાગઢ, ગિરનાર અને આણંદ ડેરી અમૂલ જે છે એ સાચો જવાબ છે. ત્યાર પછી અહીંયા દિવસો માટેની જોડકા આપણને આપેલા છે તો જોઈએ. તેમાં ઓપ્શન સી જવાબ છે. પર્યાવરણ દિન 5 જૂને છે, ગાંધી જયંતિ 2 ઓક્ટોબરના દિવસે આવે છે. અને ત્યાર પછી છે બાલ દિન, તો એ 14 નવેમ્બરે હોય છે અને શિક્ષક દિન 5 સપ્ટેમ્બરે. તો આ જવાબ છે ઓપ્શન સી. ત્યારબાદ ખોટું વિધાન જે છે એ આપણે અથવા તો વિધાનો શોધવાના છે. તો એમાં વિધાન 2 અને 4 એટલે કે વસંત ઋતુ એટલે ચોમાસાની શરૂઆત, અને ચોથું તમને કીધું છે નવરાત્રિ શરદ ઋતુમાં હોય છે, પેટા ઋતુમાં શિશિર એ શિયાળામાં જ આવે છે. સાચું વિધાન અને વિધાનો શોધો. તો અહીંયા સાચું વિધાન સિંહ જોવા જૂનાગઢ અને ગીર સોમનાથમાં જવું પડે છે. ઘુડખર એ કચ્છના રણનું રાષ્ટ્રીય વિશિષ્ટ પ્રાણી છે. પંખીઓનું અભયારણ્ય નળ સરોવર એ પણ સાચું છે, પણ વેળાવદર એ વાઘનું અભયારણ્ય નથી. એટલે વિધાન ખોટું છે. એટલે પહેલું, બીજું, ત્રીજું વિધાન સાચા. એટલે ઓપ્શન બી. ત્યાર પછી અહીંયા એવું કીધું છે કે એવો આંકડો બતાવો, એવી સંખ્યા કે જે બધી જ આકૃતિમાં આવતી હોય. તો એવી એક સંખ્યાને આપણે અહીંયા શોધવાની છે કે જે દરેકે દરેક આકૃતિમાં હાજર છે. તો 6 ફક્ત નળાકારમાં છે, 5 એ ગોળ, ચોરસ અને નળાકારમાં છે, પણ 3 સંખ્યા તમે જોઈ શકો છો. એટલે ઓપ્શન એ એનો જવાબ આવે છે કે ભાઈ 3 છે એ બધી જ જગ્યાએ હાજર છે. એ કાટકોણ ત્રિકોણમાં છે, વર્તુળમાં છે, ચોરસ લંબચોરસમાં છે અને નળાકારમાં પણ છે. ત્યાર પછી આવી એક આકૃતિ છે. અહીંયા તમે શોધી શકો છો કે ભાઈ 3નો વર્ગ 9, નો વર્ગ 27, 5નો વર્ગ 25, નો વર્ગ 125, 2નો વર્ગ 4, એનું જે 8 છે, અને એવી રીતે 4નો વર્ગ 16 વર્ગ કરીએ એટલે 64 આપણને જવાબ મળવો જોઈએ. તો આ રીતે તમારે એનો જવાબ છે શોધવાનો છે. તો ગુણાકાર એ રીતે આપણે કરી અને વર્ગ મેળવીને જવાબ લઈશું. 87માં ઓપ્શન એ આવશે, 88માં ઓપ્શન બી છે. 89ની અંદર એક સ્ત્રી પુરુષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈનો પિતા એ મારા દાદાનો એકમાત્ર પુત્ર છે. તો તે સ્ત્રીનો પુરુષ સાથેનો સંબંધ એ પુરુષની બહેનનો છે. અને ક્રમિક 1થી 20 સંખ્યાનો સરવાળો જો આપણે કરીએ તો એ જવાબ 210 મળે છે. તો મિત્રો આ હતું ભાગ 1નું સોલ્યુશન, જે અંદાજિત સોલ્યુશન છે. એટલે મિત્રો સાચા સોલ્યુશન માટે ઓફિશિયલ આન્સર કીની રાહ જોવી. આ ફક્ત માર્ગદર્શન માટે છે. તો આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ. રાહ જોજો ભાગ 2 માટે. જલ્દી જ અમે તમને આપશું. ત્યાં સુધી ચેનલમાં જોડાઈ જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયો અન્ય લોકો સાથે શેર કરજો. ધન્યવાદ. થેન્ક યુ.